સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હું વહેલા ઉઠ્યો તો ગાઈઝ વિડીયો અપલોડ કર્યો અને 7 વાગે હોઈ ગયો. ઉઠ્યો 9:30 વાગ્યા. દાદી તો 12 પછી હોઈ ગઈ. તો ગાઈઝ મેં તો બ્રશ કરી દીધો, નાવાનું છે, પાણી ગરમ કરવા મૂક્યું. પાણી થાય એટલા નહીં ગયે, બાતો વાયરી એટલી બધી ને ગાઈઝ, પાણી જલ્દી ગરમ થતું નહીં. દાદી તો છે તો જઈને બેસી જાય બપોર જઈને ચા પીવું. ચા પીને હું એ જાઉં દાદી જોડે ઓટો મારવા માટે. ચા એ જોઈએ ગાય શું ખોલીએ ત્યાં ખબર પડે હક નહીં. થોડી ઘણી તો ચા તો ગરમ કરવા મૂકી દીધી હું. પીએ ચા ને સબ્જી બહાર. તો ગાઈઝ હું તો ચા પીને હેડ્યો બહાર. એક જ ડેકો હળગી રહ્યો, હવે એક ડેકામ તો ચોય બધું ગરમ થાય. ગાય માતા આવી ગયા સવારમાં બહાર નીકળ્યા. તો ગાઈઝ ગાડી ધોઈ નાખીએ હોજે કાલ 2-3 દાડાથી ફરક ગાડી એવી હાલત થઈ ને ખરાબ. માટી થોડું તમારે આવ્યો નહીં, સાથીદારો આવ્યો નહીં આજે? સાથીદારો આવ્યો નહીં એક કહું? સાથીદારો આ લગ્નમાં થઈ ગયા અને આ લોકો પેપડા જાય ને આને પાછો એવાનું હોય કોઈ પહેણા છે, બાબરી છે ને એવું બધું. આયરો તો બે હતો નહીં, નાતો નહીં હતો ને બાપરો હતો. અને કાતો આવા નહીં, અત્યારે આ 11 દાડા થયા. કાલે 12મું હશે નહીં? પતિ જીવન બાપમાં ખબર નહીં. એનો છોકરો મળ્યો તો કહેતો હતો કે રાખવાનું. એનો છોકરો મળ્યો તો કહેતો હતો કે 12મું રાખવાનું. દાદી તો બહાર બેઠા, ઠંડી ઓછી થઈ જાય હવે તો આપની. નોકરી કરે ને ત્યાં, નોકરી કરે ને ત્યાં આપણે ઘેર આવી હતી એટલે બે હવે અંદર નથી ઘરમાં નહીં આવું, બહાર આવી તો મજામાં બેઠો હતો ઘેર. એ તો નહોતો, ત્યાં લાસડી હતો, કોઈક પ્રતિષ્ઠા હતી તે રત્યો જ હતો અને અમે ઘેર ગયો. એ રહ્યો હું હેડ્યો તાણ આવ્યો છે શિખર રવિવારે. ના ભેગો તો નહોતો થયો. માસી હાહુ ને બધો થયો હતો. લાસડી છોકરો હતો ઘેર બધો ખાલી હાળો ને. ડબિંગ કહેજો તો જીજાજીને ઘેર જ હતો. તો ગાઈઝ હું તો દાદી જોડેથી ઘરે ગયો. મમ્મી તો હજી નહીં નીકળી, 10 વાગ્યા. જાગે પાણી ગરમ થયો ઉપર જોજે ઉકળો. તો ગાઈઝ મમ્મી તો નહીં નાઈ જાય હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કીધું તો પાણી લાવતું પાણી મેં ઉપર મૂકી દેજો બસ. ચો દેવાડ દો. પાણી લાવી જેવું હોય તો અરે હું જાઉં ખાત નાસ્તો નહીં તો ખાવાનું પેલા ચિકન કાઢે ને ચાલશે ચાલશે. હવે આપણે ગાઈઝ નોકરી જવા માટે. તો ગાઈઝ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે. 12 સવારે ઘઉં આવ્યા, ઘઉં ખોટ્યા સાવ. કરે મમ્મી રોટલો બનાવે છે. રોટલો પાલકની દાળ આવ્યો મિત્ર. સ્કૂલથી આવી ગયો મિત્ર. શું કરાયું સ્કૂલમાં આજે? ભણાયું? જીગાભાઈ વાત તું હમણાં મને કહેતો તે કહેજે. હું કહેતો હતો? મેં તો શું કહેતો હતો લે? એ તકલીફ ના બોલ ભૂલી. ટીવી ચાલુ કરો. શું કરવા? ટીવી ચાલુ કરો. એવી વાત કરવા? લાઈટ નથી એના બીજું કોઈ કહેતો. કઈ વાત કરતો હતો દાદી? ટીવી ચાલુ કરો. ટીવી જોઉં. લાઈટ ના આવે તો કેવી રીતે કરવાની ટીવી? થાંભલા પર ચડી જવાનું? થાંભલા પર ચડીને ટીવી ભરાઈ દઈએ એટલે ચાલુ થઈ જશે.
બેન તો મારી મદદ કરે તું ટીવી લઈ લે હું થાંભલા પર ચડી જાઉં અને ટીવીના થાંભલા પર લગાવી દઈએ અને આરી ખુરશી લઈ લે તો તું થાંભલા પર બેસી જજે ખુરશીમાં જોજે બેઠો બેઠો પછી ચકલી બી આવશે કબૂતર બી આવશે ટુક 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 જોશે તાર બેઠો જોડી બેઠો ખાધું દાદી ના ભાઈ હાલો ખાઈ લોડો તે ખાધું બાકી નહીં આટલું જ અડધો બી બીક લાગે તને ઘઉંની બોરી પર હે હેર દાદી ખાવું નહીં ખાઈ લઈએ એ તો રાત સુધી થોડા પડે હોજે હું આવે તો ખરા કે શી વાત કરો મૂકી દઈશું એ તો કટ્ટા મૂકવાનો તો કાંઈ તો મમ્મી રોટલા બનાવતી હતી અને રોટલા બનાવતા બનાવતા ગેસ જતો રહ્યો ગેસ લાઈન જતી રહી બાટલો લગાવ્યા પાછો તે બાટલો ભરાયો અને અડધો રોટલો કાચો મેકી અને મૂક્યો પેલો છો જો બનાવેલો ભાગી નાખ્યો હા એક રોટલો તો બનાવેલો લઈને ફરતી હતી તો કે બાટલો ઇમરજન્સી ભરાવવો પડે હા તો લાઈન છે તમ ગમે તાણે ખુશ થઈ જાય હવે ચાણ આવે કોઈ નક્કી નહીં ચાલુ ચાલુ રાંધવામાં ગેસ જતો રહે કઈ હોજની વાત હોજે હજી તો આવશે કોઈ હમ આ તો બાટલો થોડો પડ્યો તો ભરાયો હવે ચલો ગાઈસ હું તો જમી લઉં બતો બનાવીશ દાળ મગની દાળ અને પાલકનું શાક તો ચલો જમી લઈએ તાર ખાવાનું છે ભાઈ એ કે ગેસ આવે પછી ખાઈ તો બોલતો જ નહીં બોબડી છે વકડી તો ગાઈસ મેં તો જમવાનું કાઢી દીધું રોટલો શાક અને છાશ છે તો ચલો જમી લઈએ તો કોઈ જમવા બેઠું નહીં કારણ કે ગેસ જતો રહ્યો અને મમ્મી રોટલા વોટલા બનાવીને બેસે દાદી પાસે બેસે મારા પપ્પાને ટિફિન હાલવા જવાનું હતું હું જમી લઉં રોટલા ઘણી રહી કેટલા તૈયાર થયા તો કઈ દાદી તો જમવા બે ગયા ને હું તો જમી રહ્યો મિત્ર તો જમી નહીં આજે મિત્રને ખાવાની રજા છે તો કઈ મિત્ર તો સુઈ બી ગયો છે અલે આ તો જાગે છે ચકલી मित्र रेगिस्तान में रहने वाले जहाज बताओ चलो रेगिस्तान में जहाज थोड़ी ना હોય तो रेगिस्तान में तो ऊंट હોય ऊंट હોય दूसरा और बेज હોય ऊंट હોય और कभी कभी खरगोश भी देखाई જાય और दूसरा बेज હોય કીધું તું ને बेज હોય तो गाइस मैं तो बाजार में आई गयो ने पप्पा तो जमा बैठा हूँ आया ने पप्पा तो दाल मस्त बनाई है डूंगरी टोमेटा ने બધું લઈને આવ્યા હતા ટોમેટા ડુંગળી કોઈ તો મજા આવે બધું હા મેરે પપ્પા જમી રહે એટલે જઈએ પાછા નોકરી તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અને આજે તો ગાડીનું કવર ફાઇનલી લઈ દીધું ગાડીનું કવર છે અને આ ગાડી પર ગાડીમાં પાથરવાની કવર પેલા સીટ ઉપર પાથરવાનું ગઈશ તો ફાઇનલી કવર લઈ દીધું રોજ થોડું થાય ગાડી ચલો જઈએ ઘરમાં ગાડી સાફ કરવી છે પણ આખી ગાડીમાં પહોંચી નહીં વળી ખાલી અંદર સાફ કરી દઈએ હજી કાલે બહારથી કરશું તો ભાઈ હું તો ઘરે આવી સીધો ઉપર આવ્યો મમ્મીને આજે ઘંટી ચાલુ કરી આપવી હા એને શીખવાડવું હા કે કેવી ચાલુ કરવાની અને શીખવાડીએ દઈએ તો ગાઈઝ હું તો સીધો ઉપર આવ્યો નોકરીથી ઘરે આવી મમ્મીને દર્દ તો શીખવાડીએ ને આજે કશું બધી ચાલુ કરીએ આજથી ઘંટી મમ્મી આવો ઉપર ગાઈસ ઘંટી તો ચાલુ કરી બધું કમ્પ્લીટ ભરાઈ દીધું અંદર મમ્મી જઈશે દોણા લેવા માટે કમ્પ્લીટ સેટ કરી દીધું અંદર મમ્મી ઘઉં લઈને આવે એટલે નાખીએ અંદર આટલા બધા ના થોડા નાખ પેલા શિવ દડા છે થોડા આટલા થોડા જ નાખીએ તો કઈ ઘઉં તો લઈ લીધા ને હું જઉં છું ઉપર મમ્મી બીજા લાવો પહેલાં થોડા આટલા દળીએ પછી ચેક કરીએ કે કેવું છે
કેવા ગણપતિનું નામ લઉં તો કઈ ચાલતો આલતા નાખે છે અને જય માતાજી ચાલુ થઈ ગયા મમ્મી તો કઈ ઘંટી ચાલુ કરી દીધી મમ્મી ફાઇનલી આજ તો ધોણા મોણા નાખી પહેલી વાર ચાલુ કરી આજથી હવે આટલું દળાય પેલા માપનું જોઈ લે ની મમ્મી આટલું દળાય પછી જોઈએ પછી બીજા મૂકી આવી રહ્યા પણ હાલ આટલા જ દળીએ તો કઈ મમ્મી તો ઘઉં સાફ કરવા બેસી જઈ આજે જ કોથળો લાવ્યા પણ થોડું કસ્તર જેવું લાગે નહીં મમ્મી અંદર થોડું કસ્તર જેવું લાગે ને તો ચાળી અને પછી નાખશે મમ્મી હવે આ તો થોડા જ રહ્યા આટલા પૂરો થઈ જાય એટલે બધા આયરો લોટ કાઢી દઈએ કાંઈ અને તો પેલો નાખીએ કરી દે ઘઉં તો કાંઈ જો આવું લોટ છે એકદમ મેદા જેવું નહીં મમ્મી મસ્ત મેદા જેવું ઉભી ચલો કઈ જાવ ફરીથી લગાવી દઈએ અને હવે ફાઇનલ દળવાનું હવે આ તો મોટું મોટું દળ્યું હતું ખાલી ટેસ્ટ માટે મમ્મીને ખાવાના ને એટલે શીખવાડી દઈએ લે હેડો આ બધા ચાળેલા આ ચાળું મારે ચાળેલા નાખનો તું ડબલ ભરાય બરોબર ભરાવ આ તો નહીં તો રોટલો રોટ બધી ને કૂતરણ પછી બનાવીને નાખી દેવું હવ તો ચાલો કઈ જાવ અને ભરાઈ દઈએ પાછું અને ઘઉં નાખી દઈએ પેલા મોય નાખી દે મમ્મી ના ભરાઈ દીધું પેલું બધું ચાળે ને રે ઘઉં રાખી દે બીજા દો તને ચાળી વાંધો નહીં ચાળું નાખી દે તો નહીં નાખું ચાળું હરકું ભરાય બધું ચાળીને નાખી દે તને બી ચાળે ને થઈ જાય ને એટલે બંધ થઈ બોલશે તો ખાલી ચોપ પાડી દેજો તો કઈ ગાડીના કવર લાગી દીધો નવું કવર છે કાર કવર કોર્સ પાથરવાના સીટ ઉપર બિસ્કિટ ખાઈ લીધા હવે સવારે સવાર ખાવાનું મી તો હા પતી ગયું તો કઈ દાદી તો ઘી ગરમ કરી રહ્યા છે અને મમ્મી પૂરીનું શાક બનાવો છો તૈયારી થઈ આ દોડી ખીચડી બનાવી મમ્મી થોડી વખારવાની હા હે હું જઉં તાર તો ચલો કઈ શું તો નીકળું બજાર જવું છે પણ વચ્ચે એક સંબંધી દવાખાનામાં દાખલ કરે છે તો દવાખાને જવાનું છે તો જોઈએ કેવો ટાઈમ રહે દવાખાને જઈને ચલો કહીશ ગાડી સાફ કરવાની તો રહી ગઈ આજે કાલ કરશું તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો અને હવે તો બધું સાફ સફાઈ ચાલી રહી છે માણસો સાફ કરી રહ્યા છે પેલી બાદ ધોવાનું ચાલુ છે અને પપ્પા હિસાબ કરી રહ્યા બધું આજ મોડું થઈ ગયું નહીં બાબા પતી ગયું અંકિત આવો હજી હા હું એક્ટિવા લેતો બાર તો કઈ દુકાન તો બંધ કરી નાખી તો ચલો એક્ટિવા અહીંયા સુધી લેતા હું બીજ બીજથી બસ નીકળીએ ત્રણ ટુકડા થઈ ગયા. તો કઈ અમે તો ઘરે આવી ગયા ત્રણ ટુકડા થઈ ગયા. પપ્પાને સપનું હોય તો વાતો કરી દે સપનામાં હાફ મારી દીધો કે નહીં હમણાં ત્રણ ટુકડા કરી નાખ્યા બેટા. ચલાવી દેજે મારા હા ખાધું ખાવાની વાત જોઈ લો કઈ બધું આજ તો યાદ આવે તો જેમ યાદ આવવા ગયો ગો જાય. ક્યાંની વાત જોતી હતી અમે તો ઘેર આવી ગયા હું ભરવાયા કહું તો ચલો ગઈશ ખાવા બેસીએ હવે ટાઈમના લીધા એક ને તો કઈ જાય તો બધું જમવાનું લાવી દીધું પપ્પા હાલો બેજો દાદી ખાણે ખાની લો માજી કે પૂરી શાન હવે બેજો સીટો અને મીઠો સીટો સીટો એટલે બેહો એમ પેલી બાજુ આશિક નહીં આ બાજુ કરજા રહી પેલી તો કઈ કાળું મેસ તો પેલું હતું લાલ બનાવીને ચૂલા પર. તે ખીચડી બની દીધી ને પછી ગેસ આવ્યો
એટલે કાળું મેચ તપેલું થયું બાર વાગ્યા ઉઠ્યો તો તે ભોજી હા મમ્મી રોટલો બનાવતી હતી ને તે અડધો રોટલો શેકાઈ ગયો ને અડધો બાકી રહ્યો અને એક રોટલો તો હાથમાં લઈને ફરી જાય ગેસ જતો રહ્યો તે પછી ગેસ લગાવ્યો થોડો હતો ને પછી લગાવ્યો ને. રોટલો શેક્યો. ધોરણ હતું તો તે તો કાંઈ જાત તો- એ તો બાપા કાલના કહેતા હતા. કાલ નહીં રહ્યા નતા આયા એ તો એવી તો કાંઈ તો વઘારેલી ખીચડી બનાવી હ ને શાક બનાવી છો દાદી જમા બે ગયા દાદી શું વિચારો શું વિચારો કહો આ તો ખાઈ લે તમે તો મમ્મી શું વિચારો બસ કઢી લેવી મારે તો. કઢી નહીં પતી ગઈ આ કઢી છે તો હું તો કોઈ દાળ હ કઢી ચોઈ આવી મગ શાક હતું ને એનું બનાવ્યું. મગની શાકની કઢી આવ્યું ને લ્યો આ કાઢ્યું ને. આ રીતનું છે. એને વાટકો આ વખત નહીં લાવી, મોટો વાટકો લાવો ને. લ્યો આમાં પી લ્યો તાણા ઝડો તો કઈ પપ્પા જમા બે ગયા છે પપ્પાને ખીચડી બહુ ભાવે છે પણ શું કરો થોડી આવ ખાવી તો સાહેબ મસ્ત ડાયાબિટીસ છે તે મનમાં જોઈ રહ્યા હવે ના પાડી નથી હું કોઈ નહીં ખાવાની તો જોઈ રહ્યા હવે શાંતિથી ખાઈ રહ્યા મોકો એટલો એમાં મમ્મી તો કાલે વઘારી થોડી. ચમ તે રોટલો તમે બનાવ્યો તો ખીચડીને શાક અમે જ ખાઈને ઉભા થઈ ગયા રોટલો મેથીનો નતો કર્યો હમ. નતો કાઢ્યો. હતા रोटली आलो का रोटली खाने का कैसे चालू करने का मम्मी रोटली लाएगा भाई આના કાળા તપેલા ના જવા દો પડશે ના પડે. એના કરતા થાળી મૂકવા જેવી ત્યાં નેચર હો મમ્મી ચાલશે. ચાલશે હવે હું પટી ગયું તપેલું ખાલી થઈ ગયું તો કઈ ઘંટી ચાલુ થઈ ઉપર આ મમ્મી ઘઉં એટલે નખી ઘઉં નાખ્યા એટલે ભરાઈ ગયું હતું. ખબર નહીં મેં ચો કાઢ્યું એમ નહીં હા આખું ભરાઈ ગયું તપેલાને ઘઉં હતા આખું ભરાઈ ગયું એટલે પાછું જેટલું ચાલ્યું ને એટલું એટલું ચાલશે અને આ જેટલું આખી પવાલી ભરી દીધી હો આખી મસ્ત ભરાઈ ગયું. તે ભરાઈ જાય ને આખું હોપર ફિટ કરી દીધું તો હવે બસ એટલું જ છો. એટલું જ છે એટલે આખી પવાલી ભરાઈ જાય એટલે ડબ્બો ફૂલ હવે તમારે કેટલા દાળ ચાલશે ચાલી ખોલતો ના થાય પેલું થોડું તકેડું ખોલી નાખ્યું. એ કેટલા દાળ ચાલશે એ રહ્યું? અઠવાડિયું નહીં ચાલતું. એટલે આખો ડબ્બો ભરીને આપણે દળાઈએ તાણું બરાબર 12 કિલો દળાઈએ અઠવાડિયું નહીં ચાલતું. તો ચલો કઈ ખાઈ લઈએ પપ્પા લ્યો ખીચડી થોડી ચાખો કેવી લાગે જમી લઈએ તો કાંઈ હું તો જમી રહ્યું અને પપ્પા દાદીએ જમી દે વાસણ બધા લેવા જાઓ મમ્મી જો તો બધા જમી રહ્યા ના પપ્પા બેઠા છે ટીવી જોવે દાદી હવાની તૈયારી કરો શાકભાજી ગોઠવી દે ચલો કઈ હું જઉં ઘંટી ચાલુ હોય ને તો દળાઈ રીતે કાઢી દઉં મમ્મીને ફાવતું નહીં તો કઈ ઘંટી તો સરખી કરી નાખી જો આટલો લોટ થયો 2 વખત દોડે નહીં હું મસ્ત મેંદા જેવો લોટ થાય ચલો કઈ જઈએ નીચે હા પેન્ટ કાઢેલું તારું પપ્પાનું. મારા પપ્પાને પેન હમણાં 2 પેન્ટ તૂટી ગઈ છે. ચલો કઈ હું તો જઉં છું દવાખાન ઓટો મારવા બંને લાયા હતી વાહ માવું શું છે હા દાદી તો ચલો ભાઈ હું ગાડી લઈને જઉં છું શું થયું મમ્મી દર બહાર તો ખોલી જો એટલે મૂકી દે હું આવું આ દરવાજો ખોલો રાખજો હું આવું હો આટલું કરશે એમ તારે આવીશું. હો ઘડી બેન હેડું હો ગાડી લઈને જો કાલની સેલ મારી નહીં દે એ તો હોય આવીશું નહીં. હો જવા દે એમ જવા દે મમ્મી આઈસી માં હાર તો ગાઈસ ગાડી લઈને જઉં છું તો નીકળીએ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને ચમનજીની કોઈ વાત નહીં. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને પપ્પા તો સુઈ ગયા ને મમ્મીએ ઊંઘવાનું કરી મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ. 11 વાગ્યા સુઈ જાઓ હા બધા સુઈ ગયો આગળ પેલી બાદ અંધારપુર થઈ ગયો હું તો ઉપર આવી ગયો મમ્મીની મને ગુડ નાઇટ કહીને તો ચલો આપણે હવે ઊંઘીએ કપડાં બદલી દીધા મેં તો નાઇટ કપડા ઉપર આવી ગયા નાઇટ કપડા ઉપર તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ